આપણા ગ્રામેટિકલ નેક્સ્ટ ટોપિક ટેન્સીસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે છે, ક્યારે હોય તો કે રોજબરોજ થતી ક્રિયાઓ, ટેવો, વ્યવસાય, પ્રવૃત્તિ વગેરે દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. રોજબરોજ થતી ક્રિયા, હું ડેઈલી કોલેજ જાઉં છું, હું હંમેશા સાચું જ બોલું છું, મારા દાદા દરરોજ ટેમ્પલે જાય છે, તેમજ અમુક ટેવ હોય, હું દરરોજ ચા પીવું છું, મારા પપ્પા ટીચર છે, અમે આમ કરી રહ્યા છીએ. આવું કંઈ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે સ્ટ્રક્ચર, આપણી પાસે સેન્ટેન્સ તરીકે એફર્મેટિવ હકાર વાક્ય, નેગેટિવ નકાર વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય એવા પ્રકારના સેન્ટેન્સીસ હોવાના છે. એમાં સ્ટ્રક્ચર કેવા રીતનું હોય, તમારે શું યાદ રાખવાનું છે તે જોઈએ. હવે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કેવું કીધું, હકાર વાક્ય. એમાં સબ્જેક્ટ પ્લસ વર્બ અથવા વર્બ પ્લસ એસકેઈએસ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. જો આપણે બ્લેન્ક્સ પૂછાય તો આપણે આ બ્લેન્ક્સમાં મૂકવાનું રહે છે. હવે એફર્મેટિવ સેન્ટેન્સ છે કે કેમ ખબર પડે તો કે જ્યારે સેન્ટેન્સમાં એન્ડિંગ સેન્ટેન્સનો એન્ડિંગ ફૂલ સ્ટોપથી થતું હોય તો તે એફર્મેટિવ સેન્ટેન્સ છે ક્લિયર થાય. સબ્જેક્ટ તરીકે જે આપેલું હોય એના મુજબ વર્બ કે પ્લસ એસકેઈએસ મુકાય છે. તો આપણો રૂલ્સ અહીંયા ફરીથી રિપીટ કરીશ તો એક વખત કહી દઉં. હી શીટ હોય તો વર્બ પ્લસ એસકેઈએસ બાકી મૂળ રૂપ. વી મીન્સ વર્બ, મેઇન વર્બ મુકાતું હોય તે, બરાબર. અને હી શીટ હશે તો સબ્જેક્ટ તરીકે હી શી કે ઇટ હશે તો વર્બ મૂકવાનું, પ્લસમાં એસકેઈએસ પણ મૂકવા પડે કમ્પલસરી. નેક્સ્ટ છે નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય. એમાં સ્ટ્રક્ચર શું બને છે તો કે સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ 1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઓવી મીન્સ અધર વર્ડ્સ. હવે આ પણ તમે જાણો જ છો, સબ્જેક્ટ તરીકે હી શીટ હોય તો ડઝ બાકી બધે ડુ, બરાબર. બેમાંથી એક જ આવે, બંને આવતા નથી. પણ એક વાત એકદમ ધ્યાનથી જોવી કે ડુ કે ડઝનો આપણે ઉપયોગ કરીએ. ડુ કે ડઝ એક વખત યુઝ કરી લઈએ તો હંમેશા વર્બ 1 જ આવે, બરાબર. મેઇન વર્બ કહીએ છીએ તે મૂળ રૂપ જ આવે, બરાબર. આગળ જોઈએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એમાં એફર્મેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બનાવવું કાંઈક ડુ અથવા ડઝ. જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એ કેમ ખબર પડે તો કે લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલો હોય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થાય, બરાબર છે. હવે આગળ જોઈએ તો સબ્જેક્ટના આધારે ડુ અથવા ડઝનો ઉપયોગ કરવાનો. ક્યારે ડુ ક્યારે ડઝ તો કે હી શીટ હોય તો ડઝ બાકી બધે ડુ, બરાબર. હવે હી શીટનો યુઝ થઈ જાય તો વર્બ 1 જ આવે, જે તમારે યાદ રાખવાનું રહે. બ્લેન્ક્સ તરીકે તમારે આ જ મૂકવાનું આવે છે. એ જ રીતે નેગેટિવ સેન્ટેન્સ હોય તો બી ડરવાની જરૂર નથી, એમાં બી એમ જ છે. ઇન્ટ્રોગેટિવ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરેલો હોય, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરેલો હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બન્યું. નોટ આપેલું છે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ. સબ્જેક્ટના આધારે ડુ અથવા ડઝ, સબ્જેક્ટના આધારે ડુ અથવા ડઝ. હી શીટ હોય તો ડઝ બાકી બધે ડુ. ડુ નું કોઈ બી ફોર્મ યુઝ થઈ જાય તો હંમેશા વર્બ 1 જ આવે, એ એકદમ ધ્યાન રાખવું. આવું શા માટે બોલું છું તો કે અહીંયા આપણે જોયું કે હી શીટ હોય તો એસકેઈએસ મૂકવા પડે, પણ જો નેગેટિવ સેન્ટેન્સ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ડુ ડઝમાં એસકેઈએસ યુઝ થઈ ગયા હોય, એટલા માટે વર્બ 1 જ આવે, જે મેઇન વર્બ જ મૂકવાય છે તે. આવું કંઈક સ્ટ્રક્ચર. નેક્સ્ટ છે આપણો એનો
રૂલ્સ. આ આવડી ગયું એટલે સમજી લો કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડી ગયો. બસ આ જ યાદ રાખવાનો છે. એક જ રૂલ્સ છે, જોઈએ શું છે ત્યાં. તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કયું? હી શી ઇટ. કયું? તો કે હી શી ઇટ હોય ત્યારે વર્ડ પ્લસ એસ કે ઈએસ જોડવામાં આવે છે. બાકી બીજા સબ્જેક્ટ કર્તા સાથે એટલે કે આઈ વી યુ ધેય ગમે તે હોય સાથે મેઇન વર્બ જ મુકાય. બરાબર. હી શી ઇટ હોય તો એસ કે ઈએસ, બાકી બધાય મૂળ રૂપ. આપણે શું યાદ રાખવાનું? હી શી ઇટ હોય તો એસ કે ઈએસ, બાકી બધે મૂળ રૂપ. ક્લિયર? જોઈએ સેન્ટેન્સની અંદર. મિસ્ટર મહેતા ટીચીસ ઇંગ્લિશ ઇન એ કોલેજ. જો બરાબર. હવે જોઈએ તો સબ્જેક્ટ તરીકે આપણી પાસે શું છે? મિસ્ટર મહેતા. મિસ્ટર મહેતા કેમાં આવ્યા? તો કે હી. બરાબર ને? હી આવ્યા તો વર્બ પ્લસ એસ કે ઈએસ. વર્બ આપણી પાસે શું છે? તો કે ટીચ. થર્ડ પર્સન સિંગ્યુલર એટલા માટે એસ કે ઈએસ લાગે. એટલા માટે અહીંયા શું લખ્યું છે? ટીચીસ. બીજું જોઈએ તો એક્ઝામ્પલ, આઈ ગો ટુ કોલેજ ડેઇલી. વર્બ તરીકે શું આપેલું છે આપણને? તો કે ગો. અહીં માત્ર ગો જ કેમ વાપરેલું? તો કે રોજ યાદ કરો. હી શી ઇટ હોય તો એસ કે ઈએસ, બાકી બધાય મૂળ રૂપ. બરાબર. હી છે નહીં, સી છે નહીં, ઇટ છે નહીં, શું છે? માત્ર આઈ. તો શું આવે? મૂળ રૂપ. એટલા માટે ગો. માય ફાધર ગોઝ ટુ ઓફિસ એવરી ડે. શું અહીંયા આપ્યું છે? ગોઝ. બરાબર. હવે ફરીથી તો કે હી શી ઇટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એસ કે ઈએસ. માય ફાધર કેમાં આવ્યા? તો કે હી. બરાબર છે. માય ફાધર હી થર્ડ પર્સન સિંગ્યુલર. વર્બ પ્લસ એસ કે ઈએસ. વર્બ પ્લસ એસ કે ઈએસ. ઈએસ નો યુઝ કર્યો થર્ડ પર્સનના આધારે. બરાબર. આટલું ક્લિયર? રૂલ્સ એક જ યાદ રાખશો તો બી થઈ ગયું સીધું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે વર્બ પ્લસ એસ કે ઈએસ, બાકી બધે મૂળ રૂપ. ક્લિયર? હવે આ એસ કે ઈએસ ક્યારે મૂકવા? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તો એને પણ ક્લિયર કરી લઈએ. કઈ રીતનું છે જોઈએ. એસ કે ઈએસ માટેના રૂલ્સ. જો વર્બને અંતે એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો વર્બને ઈએસ જોડવામાં આવે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પાસ લખેલું છે, લાસ્ટમાં શું આપેલું છે? અંતે લાસ્ટમાં ડબલ એસ આપ્યા છે તો શું થઈ જાય? ઈએસ. બરાબર. સબ્જેક્ટ તરીકે આપણી પાસે હી શીટ હોય તો એસ કે ઈએસ લગાવવાના રહે છે. ક્યારે એસ લગાવવો, ક્યારે ઈએસ લગાવવો, એના માટેના રૂલ્સ જોઈ રહ્યા છીએ. નેક્સ્ટ છે આપણી પાસે, જ્યારે વર્બના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ જો એનો ઉચ્ચાર થતો હોય તો માત્ર એસ જોડવામાં આવે છે. એટલે કે આપણી પાસે શું આપેલું છે? તો કે પ્લે. બરાબર. લાસ્ટમાં શું આપ્યું? વાય. વાયની પહેલા શું આપેલું છે? તો કે એ, જે થયો આપણો સ્વર. બરાબર. વોવેલ આપેલું છે તો માત્ર જસ્ટ શું લગાવવાનું? એસ. વાયની પહેલા સ્વર હોય, વોવેલ આપેલું હોય, એ ઈ આઈ ઓ યુ માંથી કોઈ બી આપેલું હોય તો વર્બની પાછળ એસ લગાવવું. એ જ રીતે અહીંયા એન્જોય, વાયની પહેલા ઓ, જે થયું આપણું વોવેલ સ્વર, તો માત્ર એસ. ક્લિયર થાય છે? ક્યારે એસ, ક્યારે ઈએસ. આગળ જોઈએ તો નેક્સ્ટ રૂલ. જ્યારે વર્બને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયના હોય તો વાયને બદલે આઈ કરી ત્યારબાદ ઈએસ જોડાય છે. એક્ઝામ્પલ તરીકે ક્રાય. વાય. જ્યારે વાય આપેલો હોય લાસ્ટમાં ત્યારે જોવાનું, ચેક કરી લેવાનું. વાયની પહેલાં શું આપેલું છે? તો કે આર, જે એ નથી, ઈ આઈ ઓ યુ એમાંથી એ કંઈ નથી, એટલે કે સ્વર નથી, વ્યંજન છે, કન્સ્ટન્ટ છે. તો શું થાય? તો કે વાયનો આઈ
અને ઈએસ લખવું. વાય નીકળી જાય, વાયને બદલે આઈ અને ઈએસ. એ જ રીતે બીજું જોઈએ તો કેરી. વાયની પહેલાં શું આપેલું છે તો કે આર, જે શું બતાવે છે વ્યંજન, સ્વર નથી. વ્યંજન છે એટલે વાયનો શું થાય આઈ અને ઈએસ. ક્લિયર? એટલે કે કહેવાનો મિનિંગ શું તો કે વાયને જોઈને ડાયરેક્ટ એસ કે ઈએસ ન મૂકવા, તેની પહેલાં શું આપેલું છે તેને ચેક કરવું. જો સ્વર હોય તો જસ્ટ એસ, વ્યંજન હોય તો ઈએસ. ક્લિયર? બાકીના જે કાંઈ વર્બ છે અન્ય વર્બને એસ વડે જોડવામાં આવે છે. આવા કંઈક રૂલ્સ છે એસ કે ઈએસ માટેના, જે થર્ડ પર્સન સિંગ્યુલરને લાગુ પડે છે. ક્લિયર? હજી એક આ મેટર ધ્યાન રાખવાની રહે છે વિચ, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એટલે કે બનાવતી વખતે ડુ ડઝનો યુઝ થાય છે. એટલે કે જો નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે બનાવવો હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તો કે ડુ ડઝનો ઉપયોગ કરવો. એ પણ ઉપરના રૂલ્સ મુજબ જ કે તેમાં થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે કે હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધે ડુ. હી શી ઇટ હોય તો ડઝ, બાકી બધાય ડુ. શેનો રૂલ્સ છે તો કે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટેનો. ક્લિયર? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝીસ જોઈએ તો યુનિવર્સલ ટ્રુથ દર્શાવવા, એટલે કે જે સનાતન સત્ય છે. અહીંયા રહો કે વર્લ્ડના કોઈ પણ કોર્નરમાં જાઓ, કાંઈ ફરક ન પડે એવું યુનિવર્સલ ટ્રુથ દર્શાવવું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. કયું છે સેન્ટેન્સ આપણે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે તો કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. ગમે ત્યાં જાઓ, અમેરિકામાં જાઓ કે પછી આપણા ઇન્ડિયામાં કે પાકિસ્તાનમાં, ગમે ત્યાં જાઓ, સૂરજ છે એ ઈસ્ટમાં જ રાઇઝિસ થશે. થર્ડ પર્સન છે એસ લાગ્યો. ક્લિયર? ધ મૂન મૂવ્સ રાઉન્ડ ધ અર્થ. એ પણ યુનિવર્સલ ટ્રુથ છે. મૂન છે તે અર્થને રાઉન્ડ કરે છે. બરાબર? થર્ડ પર્સન એસ લાગ્યો. હેબિચ્યુઅલ એક્શન્સ એટલે કેવી તો કે ટેવરૂપ જતી ક્રિયાઓ, એટલે કઈ તો કે આઈ ડુ નોટ ટેક ટી. હું ચા પીતી નથી એવું બોલવું હોય તો પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. હવે નોટ આપેલું છે ડુ ડઝનો ઉપયોગ થાય. હી શીટ હોય તો ડુ, બાકી બધાય હી શીટ હોય તો ડઝ, બાકી બધે ડુ. અહીંયા આઈ આપેલો છે સબ્જેક્ટ તરીકે એટલે ડુ અને આવે મેઇન વર્બ. માય ફાધર પ્રેઝ ટુ ગોડ. બરાબર? હેબિચ્યુઅલ દરરોજ પ્રાર્થના કરે છે, મિનિંગ એવો થયો. બરાબર? માય ફાધર થર્ડ પર્સન એસ કે યસ લાગે પ્રેઝ. નેક્સ્ટ રૂલ છે આપણી પાસે સાયન્ટિફિક લોસ દર્શાવવા. વૈજ્ઞાનિક નિયમો જો કોઈ પણ બતાવવા હોય તો પણ આ જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ બતાવાય છે. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. પાણી છે તે 100 સેલ્સિયસે ઉકળવા લાગે છે. અહીંયા કોઈ પણ જાતની એને દર્શાવતી આપણે એવા પણ વર્ડ્સ આવશે કે આ વર્ડ્સ આપેલા હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમ સમજવું. પણ જો ન આપેલા હોય એટલે કે આવા પ્રકારનું સેન્ટેન્સ હોય, સાયન્ટિફિક ટ્રુથ હોય, યુનિવર્સલ ફેક્ટ હોય, અથવા તો કોઈ પણ જાતની હેબિચ્યુઅલ એક્શન્સ હોય તો પણ સમજી જવાનું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ થાય. બરાબર? લાઇટ ટ્રાવેલ્સ ઇન એ સ્ટ્રેટ લાઇન. લાઇટ એટલે પ્રકાશ. ટ્રાવેલ્સ પહેલાં પણ સીધી ગતિમાં જ કરતો હતો ટ્રાવેલ, અત્યારે પણ સીધી ગતિમાં જ કરવાનો. સાયન્ટિફિક રૂલ સમજાય છે? લાઇટ થર્ડ પર્સન એસ કે ઈએસ, વર્ડ પ્લસ એસ કે ઈએસ. થર્ડ પર્સન થયું ઈટ. લાઇટ છે ઈટ કહેવાય. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે વર્ડ પ્લસ એસ કે ઈએસ. એ જ રીતે પ્રુવર કહેવત દર્શાવવાની હોય તો પણ શું કયું હું કીધું? હા એ જ કે શું તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નોન.
કોઈની રાહ જોતા નથી. ટાઈમ એન્ડ ટાઈડ આવી ગયું, વેઇટ્સ ફોર નોન. એક જ વિચાર રજૂ કરાયેલો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, વેઇટ્સ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રુવર્બ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ક્લિયર? વ્યક્તિના હોવા અંગે છે, છીએ એવો અર્થ વ્યક્ત થતો હોય તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીનો ઉપયોગ કરાય છે. વ્યક્તિ આમ છે અથવા તો કોઈ એક્ટિવિટી કે વ્યવસાય કે એવું કંઈ દર્શાવવાનું હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. લાઈક એસ, તો કે ટુ બી પહેલાં વાપરવા એ યાદ રાખવા, બરાબર. એમ ઇઝ આર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 3 જ ટુ બી છે. એમ ઇઝ આર, આઈ હોય તો એમ, હી શી ઇટ હોય તો ઇઝ, બાકી બધે આર. એટલે કે વી યુ ધેય સબ્જેક્ટ તરીકે આપેલા હોય તો આર. એક્ઝામ્પલ છે આપણી પાસે, મિસ્ટર જયદીપ ઇઝ અ ટીચર. બરાબર. જ્યારે તમને બ્લેન્ક્સ આપેલી હશે તો અહીંયા બ્લેન્ક્સ આપેલું હશે અને અહીંયા તમને લખેલું હોય ટુ બીના થી તમારે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની હોય તો તરત યાદ આવવું જોઈએ કે અહીંયા કંઈ આપેલું નથી, તો વ્યક્તિના હોવા અંગેનો અર્થ બતાવે છે. એવો જ્યારે મિનિંગ થતો હોય અને ટુ બીથી બ્લેન્ક્સ કરવાની હોય, ફિલઅપ કરવાની હોય તો તરત જ યાદ આવવું જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બને છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી કેટલા છે? તો કે 3. એમ ઇઝ આર, મિસ્ટર જયદીપ. બરાબર. તો શું થયો? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, તો કે હી શી ઇટ સાથે ઇઝ, આ બન્યું હી, આવી ગયું ઇઝ. નેક્સ્ટ જોઈએ તો આઈ એમ ગુડ ગર્લ. બરાબર. વ્યક્તિના હોવા અંગેનો, વ્યક્તિ જેવી છે તેવી બતાવવાનું હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ક્લિયર? આઈ સાથે એમ, ટુ બી તરીકે એનું શું આવશે? એમ. આવી બ્લેન્ક્સમાં પણ આ રીતનું પૂછાઈ શકે છે. ક્લિયર? નેક્સ્ટ છે આપણો યુઝ એનો કાયમી સ્થિતિ કે હકીકત. ઇફ જેવા ક્લોઝિસ પણ તેમજ નજીકના ભવિષ્યમાં થનાર ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. દિલ્હી સ્ટેન્ડ્સ ઓન ધ બેંક ઓફ જમુના. દિલ્હી છે તે જમુના કિનારે, નદીના કિનારે આવેલ છે. સ્થિતિ, કાયમી સ્થિતિ ત્યાં હતી જ અને છે પણ ખરા, રહેશે પણ ખરા, એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. નજીકના ભવિષ્યની કે ઇફ જેવા ક્લોઝિસને દર્શાવવાના હોય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. આ સેન્ટેન્સ મોસ્ટલી પૂછાય છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સેસ. ત્યારે તમારે બ્લેન્ક્સમાં આ રૂપ મૂકવાનું હોય છે. સેન્ટેન્સમાં ઇફ આપેલું હોય અને બીજું સેન્ટેન્સ ઇફ આપેલું હશે ત્યારે એક કરતાં વધારે સેન્ટેન્સ હશે એની અંદર, 2 સેન્ટેન્સ. બરાબર. હવે બીજા સેન્ટેન્સની અંદર વિલ આપી દીધું છે એટલે કે એની અંદર 2 સેન્ટેન્સમાંનું એક સેન્ટેન્સ ફ્યુચરમાં હોય છે, એક સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટમાં હોય છે. જો સિમ્પલ ફ્યુચર આપી દીધો છે તો કયું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ. હવે અહીંયા વિલ આપી દીધું છે, નજીકના ફ્યુચરની ક્રિયા બતાવે છે આપણને અહીંયા, તો એક ક્રિયા એમાં આપી છે તો બીજી ક્રિયા કેમાં થાય? સિમ્પલ પ્રેઝન્ટમાં. યુ છે તો શું આવે? તો કે આપણી પાસે શું છે રૂલ્સ? તો કે હી શી ઇટ હોય તો એસકેઈએસ, વર્બ પ્લસ એસકેઈએસ, બાકી બધે મૂળ રૂપ. તો શું આવ્યું? મૂળ રૂપ, વર્ક. આટલા કંઈક આપણા રૂલ્સ છે જે તમારે યાદ રાખવાના છે. હવે નેક્સ્ટ, ખબર કેમ પડે કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની બ્લેન્ક્સ છે? આવી કોઈ મેટર હશે, સાયન્ટિફિક રૂલ્સ હશે, યુનિવર્સલ ટ્રુથ હશે, હેબિચ્યુઅલ એક્શન હશે, પ્રોવર્બ હશે તો ક્લિયર થાય. પણ એના સિવાય પણ અમુક વર્ડ્સ એવા હોય કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ યુઝ થતા હોય, તેવા કયા છે? એટલે કે એની સાઇન કઈ છે, ઓળખાય કેમ? તો એ છે આપણા આ કયા છે? તો કે ડેઈલી, યુઝ્યુઅલી, જનરલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેરલી, ફ્રેકન્ટલી, મોસ્ટલી, સેલ્ડમ, એવરી ડે. આ જે કાંઈ વર્ડ્સ છે જેમાંનો કોઈ પણ વર્ડ્સ આપેલો હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય. ક્લિયર? હજી હું જેમ બોલી એમ બોલવાની 2-5 વાર ટ્રાય કરજો, મજા આવી જશે અને કોઈ દિવસ તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભૂલાશે જ નહીં.
ડેલી, યુઝ્યુઅલી, જનરલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેરલી, ફ્રેકન્ટલી, મોસ્ટલી, સેલ્ડમ, એવરી ડે. આવા જે કોઈ પણ રૂલ્સ કોઈ પણ વર્ડ્સ આપેલો હોય તો તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તેમ સમજવું. બરાબર, યાદ રાખવા. હા, જો ફ્રેકન્ટલી એક નવો વર્ડ છે, વારંવાર. બધાનો મિનિંગ કંઈક એવો જ થાય છે, ડેઈલી, દરરોજ, યુઝ્યુઅલી, જનરલી, સામાન્ય રીતે, ઓલવેઝ, હંમેશા, ઓફન એટલે હંમેશા, સમટાઈમ્સ ક્યારેક, રેરલી રેર કેસમાં આપણે બોલીએ છીએ બહુ, દુર્લભે થતું હોય તે, ફ્રેક્વન્ટલી વારંવાર, મોસ્ટલી મોટા ભાગે, સેલ્ડમ આની જેમ જ સદભાગ્યે, એવરી ડે. એવરી ડે મીન્સ શું? તો કે એવરી સાથે કનેક્ટેડ બધા જ વર્ડ્સ, એવરી ડે, એવરી મંથ, એવરી વીક, એવરી યર. જે આપણે એવરી સાથેનો કોઈ પણ વર્ડ્સ હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય, સમજી જવું. બરાબર.